ભાગવતજીમાં એ કથા નથી સાંભળતા? પ્રભુએ મુખ ખોલ્યું અને આખા બ્રહ્માંડના ગ્રહ નક્ષત્ર બધાના દર્શન થયા. તો જે વૈષ્ણવ રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી ભોગ ધરે ને એની ગ્રહ શાંતિ રોજ થઈ જાય ઘરે. કારણ કે ઘર મુખમાં જ છે ને. ભાગવતજીમાં આપણે જોઈએ છે કે આખા બ્રહ્માંડના ગ્રહ નક્ષત્રો બધાના દર્શન થયા. તો તમે મંત્ર દ્વારા, ઉપાસના દ્વારા, વ્રત દ્વારા, દાન દ્વારા એમને પ્રસન્ન કરવાની કોશિશ કરો છો, પણ સાવ સીધો ને સરળ ઉપાય એ છે, રોજ કટોરી મિશ્રી ભોગ ધરો તોય બધા ગ્રહોની શાંતિ ત્યાં થઈ. અને ભાગવતજી પ્રમાણ આપે. અને એટલા માટે આપણે ત્યાં જેટલા પણ ઉપાયો છે ને બધા પ્રભુ પરક છે. પ્રભુથી અલગ થઈને કોઈ સત્કર્મ પણ નહીં આચરવું. જેના કેન્દ્રમાં પ્રભુ ન હોય એ આપણા માટે ઉપાય નથી, પણ મૂંઝવણ બની જાય છે. કારણ કે તમને ઠાકોરજીએ પોતાની સેવા માટે પ્રગટ કરેલા છે. બસ આ વસ્તુ જેને યાદ રહીને બીજું કાંઈ યાદ ન રહે તો આટલું યાદ જરૂર રાખજો, મને ભગવાને એની સેવા માટે ભૂતલ પર મોકલ્યો છે. અને એક વસ્તુ યાદ રાખજો, જે લાભ આ ભૂતલ પર મળશે ને તો વૈકુંઠમાં જઈને નથી મળવાનો. ત્યાં તમને ખાતરી ખરી કે આ બધી સેવા તમને ત્યાં કોઈ કરવા દેશે? ત્યાં તો જેવો અધિકાર, જેવી પાત્રતા, જેવી યોગ્યતા એ પ્રમાણે કયા યુથમાં પ્રાપ્ત થઈએ ને કઈ સેવા મળે કોણ જાણે. પણ આ ભૂતલ પર કેટલી અનુકૂળતા, કેવી કૃપા મહાપ્રભુજીએ કરી છે કે સવારે જગાવાથી લઈ પોઢાવા સુધીની સેવાનો લાભ તમને મળે છે. અને એટલા માટે જે સુખ આ ભૂતલ પર છે એ બીજે ક્યાંય જઈને મળવાનું નથી. આ 14 માળનું બિલ્ડિંગ છે ને આખું, 14 લોક જેને કહીએ છીએ, એમાં 7મા લોક ભૂલોકમાં ભક્તિ કરવાની સર્વ સુવિધાઓ છે. બીજા કોઈ લોકમાં ભક્તિ નથી થઈ શકતી. તમે જુઓ, ક્યારે એમ સાંભળ્યું કે સ્વર્ગમાં બધા દેવતાઓ ભેગા મળી હાથમાં માળા લઈને માળા ફેરવતા હતા? ક્યારે સાંભળ્યું? ત્યાં ભોગોમાં જ પડ્યા છે બધા. સ્વર્ગ અને ભૂતલનો ફરક એ છે, અહીંયા જેને આપણે પાપ કહીએ ત્યાં બધું વેલિડ છે, બાકી સ્વર્ગ અને પેલામાં ફરક છે, ત્યાં બધી છૂટ છે. અને એટલા માટે ભૂતલ પર જે લાભ મળવાનો છે એ બીજે ક્યાંય નહીં મળે. અને એટલા માટે ભક્તિ કરવાની આ બ્રહ્માંડની શ્રેષ્ઠતમ જગ્યામાં અત્યારે તમે છો. આ ભૂતલ ભક્તિ કરવાની શ્રેષ્ઠતમ જગ્યા, અને એમાં પણ દાહોદ એટલે તો પછી કહેવાનું જ શું. આ તો સૌથી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ કરવાની જગ્યા. અને એમાં આ સમય ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સમય છે. અને એટલા માટે મનમાં શુભ સંકલ્પો જાગ્યા હોય તો એને દબાવતા નહીં. જ્યાં તમને શ્રદ્ધા હોય ત્યાં જઈ અને ભક્તિને આગળ વધારજો. જે તમને નિકટ પડતા હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય ત્યાં વલ્લભકુલ પાસે જઈ અને આગળ વધજો. હવે કથા સાંભળીને મારાથી પ્રભાવિત થઈને એમ ના કહેતા હો કે દ્વારકેશલાલજી પાસે જવાનું, એમને જ સાંભળવાના, મારી પકડ ના રાખતા, વ્યક્તિને ના પકડતા. આ જે વિચારો તમને આપ્યા છે, અને એ પણ મહાપ્રભુજી સહમત વિચાર, જે જે તમને લાગ્યા હોય એ જ પકડજો. નહીં તો પાછો ગામની આદત હોય, હવે દ્વારકેશલાલજીની પાછળ ગામ ચાલે. એટલે એવું નહીં કરું, હું તો જ્યાં કથા હોય એ સ્પષ્ટતા કરી દઉં. મને પકડવાની કોશિશ ના કરતા. જ્યાં વલ્લભકુલનું સાનિધ્ય તમને ગામમાં જે રીતે મળે ત્યાં પકડી અને આગળ વધજો. કોઈ એક વ્યક્તિના આધાર પર રહ્યા ને તો પાછા અટકી જશો. અને એટલા માટે એ પણ પકડવાની, મને પણ પકડવાનો પ્રયાસ ન કરતા. તમને જે જે વિચાર આ દિવસોમાં મળ્યા એ વિચારને પકડજો, આગળ ચાલજો. ભક્તિના માર્ગમાં ઠાકોરજી તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. તમારો જન્મ જ ભગવાને ભક્તિ કરવા માટે ભૂતલ પર આપ્યો છે. બસ આટલું વસ્તુ યાદ રાખજો, મને ભગવાને ભૂતલ પર ભક્તિ માટે મોકલ્યો છે. અને જેના માટે હવે તમે તમારા દીકરાને કોઈ કામ માટે રૂપિયા આપ્યા અને બીજી જગ્યાએ વાપરી આવે તો બીજી વાર આપો, એમ ભગવાને તમને ભક્તિ માટે દેહ આપ્યો અને બીજે વાપરો તો તમને લાગે છે કે આવતા જન્મમાં ભગવાન માણસ બનાવશે? આપણા આ જન્મના કર્મો જોઈને તમને એમ લાગે છે કે આવતા જન્મમાં વૈષ્ણવ કુળમાં જન્મ મળશે? વિચાર કરો. અને એટલે હરિરાયજી અહીંયા સમજાવે છે, સ્વેચ્છાએ જે સૃષ્ટિ પ્રગટ થઈ છે એ બધી જ સૃષ્ટિ લીલાત્મક સૃષ્ટિ છે, ભાવાત્મક સૃષ્ટિ છે. ભક્તિ કરવા માટે ભગવાને પ્રગટ કરેલી છે. અને એટલા માટે જ્યારે તમે ભક્તિમાં જોડાશો ત્યારે જ તમારા હૃદયમાં પૂર્ણાનંદ પ્રગટ થશે.
આગળ અનેક પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે સાચું શું, ખોટું શું, મારા માટે ભલું શું અને મારા માટે નુકસાનકારક શું, એ જીવ જાણી શકતો નથી, પ્રભુ એને જાણે છે. તમારા માટે સારું શું એ તમને ખબર નથી, ઘણી વાર આપણને નથી ખબર. આપણને તો આવતું દેખાય એટલે સારું અને જતું દેખાય એટલે ખરાબ. મેં ધાર્યું એ મળ્યું અને મળ્યું એટલે એમ માનીએ કે આ સારું જ છે, અને આપણે ધાર્યું એ ન થયું એટલે આપણને લાગે આ ખરાબ જ છે. આવું નથી. એટલે 8મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર વાત કહેતા આ પત્રમાં આજ્ઞા કરે, અમુક વસ્તુ સારી છે અને અમુક વસ્તુ ખોટી છે, તેનો નિર્ણય જીવ પોતાની બુદ્ધિથી કરી શકતો નથી. અને આપણા બધાનો અનુભવ છે ને, આપણે નિર્ણય લેવામાં ખોટા પડીએ છીએ, કારણ કે આપણને જેમાં સુખ દેખાય એને સારું માની લઈએ. જીવનમાં આવતું દરેક સુખ આપણા માટે સારું જ હોય એ જરૂરી નથી. ડાયાબિટીસ વાળાને પણ મીઠાઈ બહુ ભાવે, મીઠાઈ ખાવામાં એને સુખ થાય, પણ એ ગળ્યું એના માટે સારું નથી. અને એટલા માટે માણસ નિર્ણય લેવામાં ખોટો પડી જાય છે, ડિસિઝન લેવામાં ખોટો પડી જાય, કારણ કે એને ખબર નથી શેમાં મારું સારું છે અને શેમાં મારા માટે ખરાબ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ છે ને એ સર્વજ્ઞ છે, અને સર્વજ્ઞ પ્રભુ કરુણામય છે, અને એટલા માટે એ પોતાના પ્રમેય બળથી આપણા પાસેથી આપણું અનિષ્ટ હરી લે છે, દૂર કરી દે છે. આપણને એ સમય બહુ ખૂચે, બહુ નડે આપણને કે મારી પાસેથી ભગવાને આ કેમ લઈ લીધું, મારે જોઈતું હતું, મેં ધાર્યું હતું, મારે મેળવવું હતું, મને ના મળ્યું. એ સમયે બહુ દુઃખ થાય આપણને, પણ સમય જતા સમજાય કે સારું થયું પ્રભુએ મને આ ન આપ્યું. કારણ કે ઠાકોરજી તમે ગમે તેટલી હઠ કરો પણ જેમાં તમારું અકલ્યાણ છે એ વસ્તુ તમારા સુધી એ નહીં પહોંચવા દે. તમે ગમે તેટલો અઠાગ્રહ રાખો, તમે એના વહાલા છો, તમે એને પ્રિય છો, તમારી એને ચિંતા છે, અને એટલા માટે તમારું અહિત જેમાં હશે ઠાકોરજી તમારા સુધી નહીં પહોંચવા. અને એટલા માટે ઘણા દુઃખો જીવનમાં આવ્યા અને એમાંથી આપણે ઉગરી ગયા, આપણને યાદ છે, પણ ઘણા દુઃખો ભગવાને આપણા સુધી આવવા જ નથી દીધા, એ તો આપણને ખબર એ નથી. કેટલા દુઃખો આપણા સુધી ભગવાને પહોંચવા સુદ્ધા નથી દીધા. અને એટલા માટે ઘણી વાર ગમતી વસ્તુ ન મળે અથવા ગમતી વસ્તુ જતી રહે આપણા હાથમાંથી, તોય માણસે ખેદ નહીં કરવો, વૈષ્ણવે એવો વિચાર કરવો કે કદાચ આમાં મારું હિત નહીં હોય, એટલા માટે ઠાકોરજીએ લઈ લીધું છે. એકવાર એક શેઠજીને ચિત્ર બનાવવાનો બહુ શોખ, અને પોતાના સેવકને સાથે લીધો, બધા રંગ લીધા અને પર્વતની ટોચ ઉપર ઉભા રહી ગયા. એને થયું કે સામેનું આખું ખીણનું દ્રશ્ય બનાવો, અને ટોચ ઉપર પર્વતના ઉભા રહી ગયા અને જોઈને આખું સામેનું દ્રશ્ય ચિત્ર બનાવવા લાગ્યા. અને એનો પેલો સેવક કલ રંગ પકડીને ઉભો રહે ચિત્રની પાસે, ને પેલા દોરતા જાય. એવું આબેહૂબ સુંદર ચિત્ર બનાવ્યું અને પોતે પોતાના ચિત્રને જોવા લાગ્યા. આમથી જુએ, આમથી જુએ, થોડા પાછળ જાય, જુએ, હજી પાછળ જાય, હજી પાછળ જાય, અને ચિત્રમાં એટલા મશગુલ થઈ ગયેલા કે પાછળ જતા જતા એમને ભાન ન રહ્યું કે બસ 2 ડગલા બાકી છે, ખીણમાં પડે એમ છે. 2 ડગલા બાકી છે, અને પેલો સેવક જુએ કે શેઠજી પડી જશે, જો બૂમ પાડીશ તોય કૂદી જશે, એટલે એને શું કર્યું, રંગ લઈને સીધું ચિત્ર ઉપર ઢોળી દીધું. આખું ચિત્ર બગડી ગયું. શેઠજી દોડતા આવ્યા ને એક થપાટ સેવકને મારી. આટલી મહેનતથી આવું સુંદર ચિત્ર બન્યું તે બગાડી નાખ્યું. ત્યારે કહ્યું કે શેઠજી ક્ષમા કરજો, ચિત્ર એટલા માટે બગાડ્યું કે આપ પડી ન જાઓ. કારણ કે જો મેં બૂમ પાડી હોત તોય ગભરાઈને પડી જાત. 1 ડગલું આપ બાકી હતા, ખીણમાં પડવાની તૈયારી હતી. મારી પાસે છેલ્લો ઉપાય હતો કે આના ઉપર જો રંગ નાખી દઉં તો આપ ભાગતા આગળ આવી જાઓ. અને એટલા માટે મને ચિત્ર બગાડવામાં રસ નતો, મને આપને બચાવવામાં રસ. એમ ઘણી વાર આપણે દોરેલું સંસારનું ચિત્ર ભગવાન ઘણી વાર બગાડે, ઘણી વાર બગડી જાય. આપણને લાગે આવું કેમ, પણ આપણને દુઃખ આપવામાં ભગવાનને રસ નથી, આપણને બચાવવામાં ભગવાનને રસ છે. કારણ કે ક્યાંક કોઈ પગ સરકે ને કોઈ એવી ખાણમાં પડીએ કે જ્યાંથી પાછા ન નીકળી શકે. ભગવાન આપણને ઉગારી લે છે. દુઃખ તો આપણા કર્મોથી આપણે ઉભા કરીએ છીએ.
ભગવાન દુઃખ નથી આપતું, કારણ કે ભગવાન આપી જ ન શકે, કારણ કે એના ખાતામાં બેલેન્સ હોય તો ચેક લખે ને. દુઃખ અને ભગવાન, કોઈ સૂરજને એમ કે અરે દિવસે નીકળે બરાબર રાત્રે નીકળીને બતાવ તો ખરો ઘણું તને. બસ સૂરજ કે હું નથી એને જ રાત કહેવાય, હું નીકળું તો દિવસ જ થઈ જાય. એમ ભગવાનનો અભાવ એનું નામ જ દુઃખ છે. જ્યાં ભગવાન હાથ ખેંચી લે છે, હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ભગવાન જેને છોડી દે ને ભવસાગરમાં, એ ડૂબી જાય. ભવસાગર આ સુખ દુઃખના સાગરમાં ડૂબી જાય. ભગવાન યાદ સુદ્ધા એને ના આવે. ભગવાનનો અભાવ એનું નામ દુઃખ છે, અને ભગવાનનો જીવનમાં પ્રવેશ એનું નામ આનંદ છે. અને એટલા માટે જીવનમાં આનંદ જેને પામવો છે એને ભગવાનની સન્મુખતા રાખે, કારણ કે જ્યાં પ્રભુ છે ત્યાં દુઃખ આવી શકતું નથી. અને ભગવાન ક્યારે દુઃખ આપી શકતા નથી, કારણ કે ભગવાન પાસે છે જ નહીં. અને તમે જો સુખ માંગો ને કે ભગવાન મને સુખ આપો, એટલે આડકતરી રીતે તમે દુઃખની યાચના કરી જ રહ્યા છો. કારણ કે ભગવાને અમુક વસ્તુ દ્વંદ્વમાં પ્રગટ કરી છે, દિવસ રાત, સુખ દુઃખ, તેજ અંધકાર, પ્રકાશ અંધકાર. એટલે કે તમે એમ કહો છો કે મને એવો કોઈન આપો કે જેમાં કિંગ હોય પણ પાછળ ક્રોસ ના હોવું જોઈએ, તો એવો સિક્કો સાચો કહેવાય? એ ચાલે બજારમાં? એ તો ખોટો સિક્કો કહેવાય ને. તમે માંગો છો ભગવાન પાસે કે મને સુખ આપો, એટલે તમે કિંગ દેખાય બાજુ માંગો છો, તમે ભૂલી જાઓ છો કે પાછળ ક્રોસ છે જ. સુખ માંગ્યું એટલે પાછળ પાછળ દુઃખ આવવાનું જ છે. અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાવાંશ ભાસસે. ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે, કારણ કે સુખનું ઓપોઝિટ એની જોડે જોડાયેલું જ છે, એનું વ્યક્તિત્વનું અંગ છે. સુખના વ્યક્તિત્વનું અંગ ત્યારે પૂરું થાય જ્યારે પાછળનો ભાગ દુઃખ હોય, ત્યારે સિક્કો પૂરો થાય. અને એટલા માટે આપણે ત્યાં સુખ અને દુઃખની પર આનંદની યાચના કરીએ છીએ, કારણ કે સુખનું ઓપોઝિટ છે દુઃખ, આનંદનું ઓપોઝિટ નથી. આનંદ એટલે આનંદ. અને એટલા માટે સુખની યાચના પણ એક પ્રકારથી દુઃખની જ માંગ છે. એટલા માટે પ્રભુ પાસે સુખ માંગતા વિચાર, એક વ્યક્તિને એના દીકરાએ ઘરથી બહાર કાઢીને દીધા, એના પિતા માતાને. રડતા રડતા ભગવાન પાસે ગયા ને કહ્યું કે જો ભગવાન તમે આમ કેમ કર્યું? ભગવાન કે મેં શું કર્યું? કે મને બહાર કાઢ્યો. ભગવાને કે તે જ તો આઈને માંગેલો દીકરો, આ તારી જ માંગ છે. એમ જીવનમાં દુઃખ માટે વિચાર કરજો, ક્યાંક આપણી જ ઈચ્છાથી આવેલી વસ્તુ આપણા દુઃખનું કારણ તો નથી ને. જે તમે ઈચ્છેલું, તમે જે ચાહેલું અને તમને જે વધારે ગમતું હોય ને એ તમને વધારે દુઃખ આપી શકે. તમને જે ગમતું ના હોય તમને દુઃખી નથી કરી શકતું. જેની જોડે તમારે લાગણીના કોઈ સંબંધ ના હોય તમને દુઃખ ખરાબ આપે. જેટલા નજીકના સંબંધ હોય દુઃખ આપવાનો અધિકાર એટલો જ વધારે. અને એટલા માટે ક્યાંક આપણી જ ઈચ્છાઓ, આપણી જ માંગ કોઈ ને કોઈ રૂપ બદલી, કપડા બદલી અને ક્યારેક દુઃખ બનીને સામે ઉભા હોય છે. હરિરાય મહાપ્રભુજી આપણને બધાને જાણે છે, અને જાણે છે કે તું ગમે તેટલો ભણી ગણીને વિદ્વાન થા, પણ તારું હિત અને અહિત એ તું જાણી શકતો નથી. અને તું નથી જાણી શકતો. સંસારમાં પણ જે વસ્તુની આપણને વધારે સમજ ન હોય તો આપણે એના એક્સપર્ટ હોય એની પાસે જઈને સલાહ લઈએ. જેમ એકાઉન્ટનું કામ હોય તો સીએ પાસે જઈએ, મેડિકલને રિલેટેડ હોય તો ડોક્ટર પાસે જઈએ, લોને લગતું કોઈ વકીલ પાસે જઈએ. એમ આ જીવનનો ડોક્ટર કોણ છે? તો કે ભગવાન. અને જ્યારે આપણી સમજ બંધ થાય ત્યારે અર્જુનની જેમ બે હાથ જોડી ભગવાનની સામે બેસી જાઓ. શિષ્યસ્તેહં સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું, હવે આપ લઈ જાઓ. કરીશ્યે વચનમ તવ. મારો રથ. શરણાગતિ એટલે શું? રથની લગામ ભગવાનના હાથમાં આપી દેવું, એનું નામ શરણાગતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીશ્યે. પ્રભુ બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. આ ભરોસો, ભગવાન ઉપર ભરોસો, એનું નામ કે ભગવાને જે આપ્યું એ મારા માટે કલ્યાણકારી છે એવું મનથી સમજીને, વિચારીને અને સ્વીકાર. આપણી તકલીફ શું છે? આપણે વિચારીને નથી સ્વીકારતા, આપણે હારીને સ્વીકારીએ. બધે ફાફા મારી લઈએ, કાંઈ બંધ બેસતું ના આવે એટલે છેલ્લે શું કે હવે જેવી ભગવાનની ઈચ્છા.
એટલે ભગવાનની ઈચ્છા પણ હારીને સ્વીકારીએ છીએ, વિચારીને નથી સ્વીકારતા. હરિરાયજી કહે હારીને નહીં, વિચારીને સ્વીકાર કે આ પ્રભુની આવી જ ઈચ્છા હતી. તારા માટે ઠાકોરજીએ આ જ વિચારેલું અને તને એ જ મળ્યું છે. અને એટલા માટે જીવન સફળ ક્યારે થાય? આપણું વિચારેલું પૂરું થાય ત્યારે, આપણી મનની ઈચ્છાઓ પૂરી થાય ત્યારે. મેં તો એ દિવસે કહ્યું ને કે ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણી બધી ઈચ્છા પૂરી નથી કરતો. કારણ કે જો એવા આશીર્વાદ આપી દે ને તો પછી દુશ્મનની જરૂર જ આપણને ન પડે. આપણી ઈચ્છાઓ જ આપણા જીવનના પતનનું કારણ બની જાય, પછી દુશ્મનની એ જરૂર નથી. અને એટલા માટે નક્કી કરો કે પ્રભુ મારા માટે જે નક્કી કરે છે એમાં મારી 100% ભલાઈ છે. અને જ્યારે સહર્ષ આ વસ્તુને સ્વીકારી લેશો ને પછી જીવનમાં દુઃખ બહુ ઓછા થઈ જશે. પછી તો પ્રસાદ મળે છે ને એમ લાગે. જો પછી તો દરેક વસ્તુ એમ, જો પ્રભુએ અહીંયા બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા, અહીંયા આપણને ઠાકોરજી ઉગારી લીધા, પછી દરેક જગ્યાએ તમને એમ લાગશે કે ભગવાન મારી રક્ષા કરે. આપણા બધાની તકલીફ જ એ છે ને, મૂળ જે ઉપકારી છે, ટીવી આપનારને 10 વાર થેન્ક યુ કહી દઈએ પણ આંખ આપનારને ક્યારે થેન્ક યુ ન કહીએ, જેને કારણે આ બધું છે. આ બધાનો મૂળ ઉપકારી પરમાત્મા છે. અને એટલા માટે એનો ઉપકાર સદા યાદ રાખો. એમ કહી આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર રીતે સમજાવી રહ્યા છે કે પ્રતિકૂળ સંજોગોમાં મનુષ્ય કેવા વિચાર રાખો. કારણ કે અહીંયા ગોપેશ્વરજીના જીવનમાં અત્યારે પ્રતિકૂળ ઘટના થઈ રહી છે, જે અતિ પ્રિય છે, જે પ્રભુને સુખાર્થ છે, જે અર્ધાંગીની છે, જીવનનો એક અંગ છે. અને જ્યારે એ છોડીને જઈ રહ્યા છે ત્યારે ચિત્તમાં ઉદ્વેગ ન આવે એના માટે સમજ કેવી રાખવી. એટલે વૈષ્ણવે જીવનમાં દ્રષ્ટિકોણ કેવો રાખવો એ શિક્ષાપત્રમાં હરિરાયજી આપણને સમજાવે છે. સંજોગો તો સારા અને ખરાબ બધાના જીવનમાં ચાલવાના, પણ તમે કયા દ્રષ્ટિકોણથી એને જુઓ છો, અહીંયા હરિરાયજી આપણને દ્રષ્ટિકોણ આપ્યો છે. આગળ ઉદાહરણ દ્વારા આ વાતને પ્રતિપાદિત હરિરાયજી કરે છે કે અનિષ્ટ ભગવાન લઈ લે એમાં એની કૃપા છે, એનો ક્રોધ નથી. અને 10મા શ્લોકમાં એનું ઉદાહરણ આપતા શ્રી હરિરાયજી સમજાવે છે હરિરાય મહાપ્રભુજી કે આ વાતને જો પ્રતિપાદિત કરું તો એક નાનકડું બાળક ઘરના આંગણામાં રમતું હતું ને કોઈ સર્પ ચાલતો એ બાળક પાસે આવી ગયો. અને બાળકને એમ થયું કે કોઈ રમકડું છે અને એને તુરંત સર્પ પકડી લીધું. સર્પ પકડ્યો, એ જોઈ ગયો પિતા, દોડતો આવ્યો, ઈશારો કરવા લાગ્યો, છોડ છોડ છોડ. તો પેલો સમજે જ નહીં, પેલો તો પકડીને વધારે પકડી રાખે. પિતાને એમ થયું આને દંશ ન મારી દે, એટલે એને લીધી લાકડી અને દીકરાના હાથ પર જોરથી મારી, એટલે સાપ છૂટી ગયો અને આગળ નીકળ્યો. હવે એ લાકડી પિતાનું બાળકને મારવું એમાં એનો પ્રેમ છે કે એની કરુણા છે? આપણે બધા જ જાણીએ છીએ, બાળકને ખબર નથી કે આ સર્પ પકડવામાં હમણાં મજા આવે છે, પણ જ્યારે એ દંશ દેશે તો મારું મૃત્યુ થઈ જશે. બાળકને તો સાપ જોડે મજા આવી રહી છે રમવામાં, એને એના પરિણામનું ભાન નથી. એમ આપણા બધાની તકલીફ એ છે, સુખ ભોગવવામાં મજા આવે છે પણ એના પરિણામનું ભાન આપણને નથી કે એનું રિઝલ્ટ શું, આનું પરિણામ શું. પણ પરમ પિતા એ જુએ છે. અને તમારા હાથમાં કોઈ પણ વસ્તુ તમારી જોડે એવી ભગવાનને લાગશે કે જેનાથી તમારું કંઈક અહિત થવાનું છે તો કોઈ ને કોઈ સોટી ભગવાન મારશે. અને મૂળ વાત મારવાનો ઉદ્દેશ્ય નથી, પણ હાથમાં પકડેલી અકલ્યાણકારી વસ્તુને છોડાવવાનો છે. એક જગ્યાએ એક બિલ્ડિંગ બનતું હતું, આમ 10 માળનું બિલ્ડિંગ બને અને 10મા માળે અગાસી પર જે બિલ્ડિંગનો માલિક હતો એ ઉભો હતો અને નીચે કામ ચાલતા હતા અને પેલા જે મજૂર હોય પથ્થર તોડતા હતા. હવે પેલા માલિકને કંઈક કામ અને પેલો બૂમો પાડે પેલા મજૂરને, પણ અવાજ ન સંભળાય, પથ્થર તોડે ઠક 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 ઠક, અને માલિક જોરથી બૂમ પાડે પણ પેલો સાંભળે જ નહીં. માલિકને થયું કે શું કરું કે આ ઉપર જુએ, મારે કામ છે ને જોતો નથી, હું ક્યાં 10 માળા નીચે આવું. એટલે માલિકે યુક્તિ કરી, એક 50ની નોટ કાઢી ધીમે રહીને નીચે નાખી, નીચે બાજુમાં પડી, પેલાની નજર ગઈ, 50ની નોટ લીધી, ખિસ્સામાં મૂકીને પાછી ઠક 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 ઠક. પેલા તો જોતો નથી એટલે 500ની નોટ કાઢી અને કાઢીને પાછી નીચે નાખી.
પેલા જોઈ 500 નોટ લીધી, હાથમાં લીધી, પાછી ખિસ્સામાં ગઈ, ઠક ઠક ઠક, અને પેલો બૂમો પાડે, જુએ જ નહીં. માલિકને થાય કે આટલું નાખું છું, જોતો જ નથી. એટલે માલિકે શું કીધું, એક કાંકરી હાથમાં લીધી અને જ્યાં એને મારી તરત એને ઉપર જોયું. એમ ઘણી વાર ઠાકોરજી ગાડી નાખે, ઢીંગલી નાખે, નોટ નાખે, કપડા નાખે, અનેક વસ્તુ નાખે, પણ આપણે બધા એવા હોશિયાર ને ખિસ્સામાં મૂકી પાછું ઠક 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 ઠક. હવે પ્રભુને થાય કે આનું ધ્યાન મારી તરફ રહે તો આનું કલ્યાણ. એટલે કાંઈક ને કાંઈક, કોઈક સંકટની, કોઈ વિપરીત સંજોગની, કોઈ અપયશની, કોઈ ને કોઈ પ્રકારની એવી કાંકરી ભગવાન મારે કે હે હરી કરીને દોડતો જાય, આપ મેળે ભાગતો જાય મંદિર. જો આ માઈકે પણ પુકાર કરે તો અહીંયા હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જેમ સર્પ પકડેલું બાળક એને બહુ ગમે છે, સુવાળું લાગે છે, સર્પ બહુ કોમળ લાગે છે, એને પ્રિય લાગે છે, છોડવું ગમતું નથી, પણ પિતા જાણે છે કે આમાંનું અહિત છે અને એટલા માટે કોઈ પણ પ્રકારે ઠાકોરજી એને છોડાવી દે છે. આમાં પિતાનો પરમ અનુગ્રહ છુપાયેલો છે. એટલે હે વૈષ્ણવો, જીવનમાં કોઈ પણ પ્રકારનો વિપત્તિ આવે અને ગમતી વસ્તુ એ કદાચ જતી રહે તો દ્રઢપણે એમ માનજો કે આનાથી કદાચ મારું અકલ્યાણ થવાનું હતું, એટલે ભગવાને લઈ લીધું છે. અફસોસ ન માનતા, મારા પાપ એવા, મારા કર્મો આવા હશે, મારું આમ જતું રહ્યું. હરિરાયજી કે આ તમારા કર્મો નથી, આ પાપોના ફળ નથી, આ ઠાકોરજીની કૃપાના ફળ છે કે તમારું અકલ્યાણકારી વસ્તુ ઠાકોરજીએ ઝૂંટવી લીધું છે. એક વસ્તુ યાદ રાખજો, તમે શરણાગત થયા છો એટલે તમારો બગાડ ઠાકોરજી ક્યારે નહીં થવા દે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. ભગવાને તમને ભક્તિ માટે પ્રગટ કર્યા છે એટલે ભગવાન તમારી લૌકિક ગતિ નહીં થવા દે. અને લૌકિક ગતિ નહીં થવા દે એટલે શું બધું લઈ રહેશે? ના ના, જે ભગવાન આપશે ને એ સંસાર વધારનારું નહીં, પણ તમારી ભક્તિમાં અનુકૂળ હોય એવું આપશે. ઘણી વાર લોકોને એમ થાય મારું લૌકિક ગતિ નહીં થાય એટલે શું જે મળ્યું છે બધું સંસારનું ઝૂંટવી લેશે? અરે ના. સર્વોત્તમજીની ટીકામાં જ્યારે ગુસાઈજીને વંદન ગોકુલનાથજી કરે છે ત્યારે કહ્યું સર્વ અભિષ્ટ પ્રદાયક. ગુસાઈજીના ચરણારવિંદ કેવા છે? સર્વ અભિષ્ટનું દાન આપનારા છે. તો કે અભિષ્ટનું એટલે બીજા અન્ય ઉપાસનાથી પણ આ બધી વસ્તુઓ મળે છે, ઈચ્છિત વસ્તુઓ મળે છે. પછી અમે મહાપ્રભુજી શ્રીનાથજી ગુસાઈજીના આશીર્વાદથી જ મેળવવાનો કેમ આગ્રહ રાખી? આ તો અન્ય ઉપાસનાથી પણ મળે છે. ત્યારે ગોકુલનાથજી સમજાવે છે કે હા, સંસારની અનેક વસ્તુઓ અન્યની ઉપાસનાથી મળે, પણ અન્યના આશીર્વાદથી મળેલું હોય ને એ બધું સંસારમાં ફસાવનારું હોય છે. પણ મહાપ્રભુજી ગુસાઈજીના આશીર્વાદથી જે મળશે, તમને ઘર મળશે તો ઘરે એવું મળશે જ્યાં ઠાકોરજી બિરાજી શકે. તમને ઘરમાં જતા જ એમ થાય કે હવે પ્રભુ પધરાવે. તમને પત્ની મળે, બાળક મળે, સંસાર મળે, એ પણ એવા મળશે કે બધા સેવામાં સહાયક હશે. તમને ધન મળશે મહાપ્રભુજીની કૃપાથી તો એવું મળશે તમને થાય કે આવા મનોરથો કરાવો. એટલે કે દેખાતું લૌકિક પણ તમારું અલૌકિક સાધનારું હશે. બસ આ ફરક. અન્યના આશીર્વાદથી મળેલું લૌકિકમાં બાંધનારું અને લૌકિકમાં ફસાવનારું હોય છે, અને મહાપ્રભુજીની કૃપાથી દેખાતું લૌકિક પણ તમારું અલૌકિક સાધનારું હોય છે. અને એટલા માટે તમારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે. એનો અર્થ એ નથી કે બધું છૂટવી લેશે, પણ તમને ખૂબ આપશે, પણ એવું આપશે કે તમારી ભક્તિમાં તમને સહાયક હશે. તમે એનાથી ભક્તિ કરી શકશો. એ પુરુષોત્તમ દાસ, દામદાસ સમલવારા, અનેક વાર્તામાં તમે જુઓ ને, પ્રભુએ ખૂબ આપ્યું પણ બધું જ પ્રભુની સેવામાં સહાયક. એ મળતા જ જો પાપ અને પુણ્યથી કયા કર્મો મળ્યા, એક આ બંને પાપ પુણ્ય કર્મોથી કયું ફળ મળ્યું, પુણ્યથી કયું, પાપથી કયું, કેમ ખબર પડે? તો કે પુણ્યથી જે મળશે ને એ તમારા હાથે સત્કર્મ કરાવનારું હશે, અને પાપથી જે મળશે એ તમારા હાથે પાપ ઉભા કરશે. આ એક સીધું સાદું ગણિત સમજી લેજો. તમે એમ થાય કે જીવનમાં અમને બધું મળી રહ્યું છે, અને એવું ન માનતા કે પાપથી ખરાબ જ વસ્તુ મળે. એ ખરાબ છે એ વિષય તો આપણી સમજણનો છે, વસ્તુનો નહીં.
એટલે વસ્તુ ખરાબ કે સારી ન હોય, આપણી સમજણ પર ડિપેન્ડ કરે છે કે આ વસ્તુ ગામના લોકો સારી કે છે, પણ એ મારા માટે સારી છે. આ વસ્તુ ગામના લોકો ખરાબ કે છે, પણ એ મારા માટે ખરાબ છે. એક ભક્ત તરીકે તમારી સમજણ અને તમારો વિવેક નક્કી કરે છે કે શું સારું ને શું ખરાબ. વસ્તુઓ નક્કી નથી કરતી. જો આ લૌકિક અને અલૌકિકનો શું ફરક? કોઈ વસ્તુ લૌકિક અલૌકિક હોય? વસ્તુ લૌકિક અલૌકિક નથી હોતી. એને વાપરવાનું, તેની ઉપયોગ કરવાની બુદ્ધિ એ વસ્તુને લૌકિક કે અલૌકિક તમારી બનાવી દે છે. હવે ધન છે, તમે એને લૌકિક કહેશો કે અલૌકિક કહેશો? તમને સાધારણ દ્રષ્ટિ તમે લૌકિક માનશો ના, પણ તમારી બુદ્ધિમાં એમ છે ધન આવ્યું ને લાવ ઠાકોરના શૃંગાર કરાવું, મનોરથ કરું, કથા કરું, આ કરું, તો તમારું ધન લૌકિક નથી, એ અલૌકિક છે. હવે કોઈ નોટ ઉપર છાપીને આપે છે કે આ બધી નોટો લૌકિક ને આ બધી અલૌકિક? ના, લૌકિક છે ને એ તો 3 પાયાની ખુરશી જેવું છે. ડગ્યા જ કરે, ડગ્યા જ કરે, ડગ્યા જ કરે, પણ એમાં અ નામનો પાયો એક બીજો જોડી દો તો ખુરશી સ્થિર થઈ જશે જીવન, તો એ અલૌકિક બની જશે. અને એટલા માટે કોઈ વસ્તુ ઉપર છાપ નથી હોતી. એ સંસારની કોઈ પણ વસ્તુ હોય એને તમારે સીધું લૌકિક અલૌકિક માની નહીં લેવું. તમારો એના પ્રત્યે કરવા ઉપયોગ, તમારી એની દ્રષ્ટિ, તમારી એના પ્રત્યેની સમજણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. એટલે તમારે તમારા સંસારને લૌકિક બનાવવું કે અલૌકિક એ તમારે નક્કી કરવાનું છે. આ તમારી સમજણનો વિષય છે. અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે કે પ્રભુ બલાત પરાણે વસ્તુ લઈ લેશે. નહીં ગમે, ભગવાન જોડે ઝઘડો કરશો, અભાવ આવશે, સમજણ નહીં હોય ને. નાનું બાળક જેમ રડવા લાગે, ખીજાઈ જાય પિતા ઉપર, જે મા બાપનો દરરોજનો અનુભવ. તમારા બાળકને એમ થાય મને મોબાઈલ જોઈએ, મને આ જોઈએ, મને પેલું જોઈએ, અનેક ડિમાન્ડો કરે, મા બાપ ના આપે. અને બાળકને ના ગમે, એમ લાગે કે આ કેવા મમ્મી પપ્પા છે, બધા ના અપાવે મારા નથી અપાવતા. અને તમે જાણો છો કે ક્યાંક એનું અહિત ના થઈ જાય. એટલે મા બાપની ના ને હા બંનેમાં પ્રેમ છે, એમ ભગવાનની હા અને ના બંનેમાં ભગવાનનો પ્રેમ જ છે. આટલું ગણિત જો સમજમાં આવી જાય તો વિપરીત સંજોગોમાં પણ પ્રસન્નતાથી જીવી શકાય.